નમસ્કાર દોસ્તો, આજે આપણે જોશું કે કઈ રીતે ગૂગલ પ્લસ એકાઉન્ટ એક્ટિવેટ કરવું આપના જીમેલ આઈડીમાંથી. સૌપ્રથમ તમે એક નવું જીમેલ આઈડી ક્રિએટ કરો. તે બાદ એ જીમેલ આઈડીથી તમે લોગિન કરો. લોગિન થઈ ગયા બાદ જે આપણે સાઇન આઉટ માટે જતા હોય છે જીમેલમાં, ત્યાં તમે જો અગર ક્લિક કરશો તો ત્યાં અગર તમે જોઈન નથી થયા તો અધરવાઇઝ તમારી પ્રોફાઇલમાં ડાયરેક્ટલી તમે જઈ શકશો. જોઈન ગૂગલ પ્લસ. ફર્સ્ટ ટાઈમ હું જ્યારે જોઈન થઉં છું એટલા માટે થઈને મને બધી ડિટેલ્સ માગે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે બે ડિફરન્સ, ગૂગલ પ્લસ એકાઉન્ટ અને ગૂગલ પ્લસ પેજ. અત્યારે આપણે ગૂગલ પ્લસ એકાઉન્ટ બનાવી રહ્યા છે, જેમ ફેસબુક એકાઉન્ટ અને ફેસબુક પેજ હોય છે એ રીતે. અહીંયા ફોટોગ્રાફ એડ કરવો હોય તો આપ કરી શકો. નેમ, જેન્ડર એન્ડ ડેટ ઓફ બર્થ. અપગ્રેડ. રાઈટ. ત્યારબાદ એ આપને લોકોને એડ કરવાનું કહેશે, જેમ કે દીપક રાઠોડ. હું થોડા લોકોને એડ કરું, અધરવાઇઝ અહીંયાથી એડ ઓલ કરી શકું, ફ્રેન્ડ્સ. રાઈટ, ઓકે, ગોટ ઇટ. આ રીતે તમે કોઈને સર્કલમાં એડ કરી શકો. કન્ટિન્યુ. ઇન ફ્યુચર તમે તમારા પોતાના કસ્ટમાઇઝ સર્કલ પણ બનાવી શકો છો. બીજું જે ઓનલાઈન પેજીસ છે અને એ બધી વસ્તુઓ છે, ગ્રુપ્સ છે, એ લોકોને તમે ડાયરેક્ટલી ફોલો પણ કરી શકો. જેમ કે આર્ટ એન્ડ ડિઝાઇન છે, એની અંદર 2 પીપલ છે ફોલો. એન્ડ એન્ટરટેનમેન્ટની અંદર 42 પીપલ ફોલો. Then music, there is 25 people. Okay. Now continue. હવે અહીંયા આપણે આપણું પ્રોફાઇલ પિક્ચર અપલોડ કરી શકીએ. જેમ કે અત્યારે હું ઓકે, snap a photo. Sorry, upload an image. I'll drag and drop. You can crop it also. Now set as profile picture. આ જરૂરી છે કારણ કે જો પ્રોફાઇલ પિક્ચર તમે એડ નથી કરતા તો લોકોને એક ટ્રસ્ટ લેવલ બી ઓછું થાય કે આ કોઈ ડમી એકાઉન્ટ હશે. સો જો તમારા બિઝનેસ માટે તમે એક ગૂગલ પ્લસ એકાઉન્ટ ક્રિએટ કરતા હો તો ઓલવેઝ તમે એનું પ્રોફાઇલ પિક્ચર અને બધી ડિટેલ્સ એડ કરો. રાઈટ. ક્રિએટિવ સોલ્યુશન્સ. Right, finish. Now you can share anything whatever you like. જો અહીંયા જે છે તમને એક વેલકમ નોટ્સ આપશે કે અહીંયાથી તમે તમારું આખું એકાઉન્ટ ઓપરેટ કરી શકો. ઘણી બધી વસ્તુ પોસિબલ છે અહીંયાથી. હોમ, પ્રોફાઇલ, પીપલ એટલે કે તમારા સર્કલ્સ, ફોટોસ, કલેક્શન્સ, વોટ્સ હોટ, કમ્યુનિટીઝ. યુ કેન ઓલ્સો ક્રિએટ અ કમ્યુનિટીઝ, events, hangouts, pages and settings. Right. If you want to learn more, then click on learn more. Now આ તો ગૂગલ પ્લસ એકાઉન્ટ બન્યું, જેમ ફેસબુકમાં એકાઉન્ટ તમે બનાવો છો એ રીતે. પણ જો બિઝનેસ પેજ તમારે બનાવવું હોય તો એના માટે થઈને તમારે હોમમાં જઈ પેજીસમાં જવાનું. એન્ડ ધેન ગેટ યોર પેજ.